મોટી બા કહીએ છીએ. મને એમના માટે બહુ જ રિસ્પેક્ટ છે. બસ ભગવાનને લઈને અમારા વિચારો નથી મળી રહ્યા. મને લાગે છે કે લોકો ભગવાનને પ્રેમ નથી કરતા, પણ એમનાથી ડરે છે એટલે એમની પૂજા કરે છે. અરે હા તો ધ્વનિકના દાદી છે. ધ્વનિતે ગઈકાલે એના પોતાના મોબાઈલમાં જે વિડીયો દેખાડ્યો હતો એમાં તો ધર્મની સારી સારી વાતો કરી રહ્યા હતા. આજે એક જ પરિવારના બે સભ્યો હવે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે. તમે એવું કહો છો ને કે બધું ભગવાન કરે છે, બધું જ ભગવાન ચલાવે છે, તો પછી લોકો સાથે આટલું ખરાબ કેમ કરે છે? હું જાણું છું તને શેનું દુઃખ છે. હું ફક્ત મારી વાત નથી કરી રહી. થોડા મહિના પહેલા અમદાવાદમાં એક બહુ જ મોટું પ્લેન ક્રેશ થયું હતું. એમાં ઘણા બધા લોકો મરી ગયા હતા. આના વિશે શું કહેવું છે તમારું? માણસ જ્યારે જન્મે છે ત્યારે એનું જીવન અને મૃત્યુ આ બધું નક્કી હોય છે બેટા. આ બધી ગ્રહોની રમત છે, બધું વિધિ લિખિત છે. આમાં કોઈ ફેરફાર થતો નથી. ભગવાન એ કોઈ જજ નથી, એ આપણા સાથી છે, જે દુઃખમાં પણ આપણી સાથે હોય છે. ભગવાનનું સાથે હોવું એટલે તમને દુઃખ નહીં મળે એની ગેરંટી એ નથી આપતા, પણ દુઃખમાં તમને દુઃખ સહન કરવાની ક્ષમતા એ ભગવાન આપે છે. ભગવાન મહાભારતને નથી રોકી શક્યા, પણ મહાભારતમાં સત્ય અને ધર્મની જીત થાય એ સુનિશ્ચિત કરે છે. તોફાન આવે તો ભગવાન તોફાનને નથી રોકી શકતા, પણ આપણને બચાવવા માટે ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને પણ ધારણ કરી લેતા હોય છે. તોફાન આવે છે તો ભગવાન તોફાનને નથી રોકી શકતા, પણ તોફાનમાં આપણને બચાવવા એ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને પણ ઉઠાવી લેતા હોય છે. કમેન્ટ લખવી છે પણ મારા નામથી નહીં લખી શકું. હા પણ ટેકનોલોજીમાં બીજા ઘણા રસ્તા છે, એટલે કે ફેક અકાઉન્ટ્સ. યસ, હવે હું એવી કમેન્ટ લખીશ કે એ લોકો ડિબેટ કરતા જ ભૂલી જશે. હાજુ લોકો કેવી કોમેન્ટ કરી રહ્યા છે. આ એક વ્યક્તિએ એવું લખ્યું છે કે કેવું ઘર છે, સાસુની સામે વહુ થઈ છે અને વહુ ધર્મના વિરુદ્ધ બોલી રહી છે તો પણ એને ઘરની બહાર નથી કાઢી મૂકતો. પરી, લોકોનો ગુસ્સો પણ તો વ્યાજબી છે ને. તમારા કહેવાનો અર્થ એમ છે કે જો આપણે પૂજા કરીશું, અર્ચના કરીશું તો જ ભગવાન આપણને ફળ આપશે. તમારો ભગવાન શરતોને આધીન ફળ આપે છે. ના, એવું બિલકુલ નથી. જે ભગવાનની પૂજા અર્ચના ના કરતા હોય ભગવાન એમને પણ હંમેશા સુખી રાખે છે. તો પછી પૂજા કરવાનો શું અર્થ છે? રોક 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 રોક. શું થયું? મોટી બા અને સરગમ લાઈવ જઈ રહ્યા છે. તમારા કહેવાનો અર્થ એમ છે કે જો આપણે પૂજા કરીશું, અર્ચના કરીશું તો જ ભગવાન આપણને ફળ આપશે. તમારો ભગવાન શરતોને આધીન ફળ આપે છે. ધ્વનિ, તારી પત્નીને સમજાવ કે આવું ન બોલે. એ સારું નથી લાગતું. તારા મોટી બા કેટલું સારું બોલે છે. તારી પત્નીને સમજાવ. તને ખબર છે ને આપણા ધંધા ઉપર આનાથી શું અસર થાય છે? અરે આપણો તો ધંધો જ શ્રદ્ધાનો છે. યસ સર, હું ચોક્કસ આની સાથે વાત કરું છું. તમે નિશ્ચિંત રહો. હા, તમારો ભગવાન શરતોને આધીન ફળ આપે છે. ના, એવું બિલકુલ નથી. જે ભગવાનની પૂજા અર્ચના ના કરતા હોય ભગવાન એમને પણ હંમેશા સુખી રાખે છે. તો પછી પૂજા કરવાનો શું અર્થ છે? ભગવાન છે જ નહીં. પેલા ખૂણામાં શું છે? ત્યાં તો કઈ નથી. ચાલ ને, આપણે એને જઈને લઈ આવીએ. ચાલ. પણ ત્યાં તો કઈ છે જ નહીં તો લાવીશું શું? અને તમે અત્યારે એની વાત શું કામ કરી રહ્યા છો? એક્ઝેક્ટલી, હું પણ એ જ વાત કરી રહી છું કે જ્યાં કંઈ હોય જ નહીં એની વાત જ ના થાય.
જો ભગવાન હોત જ નહીં તો તું એમની આટલી બધી વાતો કેમ કરી રહી છે? સરગમ, તું જે કરી રહી છે એનાથી ફક્ત આપણા ઘરની આબરૂ નહીં પણ મારી નોકરી પણ જોખમ આવી ગઈ છે. પણ હું જે કરી રહી છું એનો ઉદ્દેશ ખાલી લોકોની આંખો ખોલવાનો અને એમને સમજાવવાનો છે. એમાં તારી નોકરીને શું? તે જ મને કહ્યું હતું ને કે હું નોકરી કરું. હવે તારા જ કારણે મારી નોકરી જોખમ આવી ગઈ છે. તારા બનાવેલા વિડીયોના કારણે અમારા પ્રોડક્ટ પર ઇફેક્ટ થઈ રહી છે. એવું જો તું નોકરી ચેન્જ કરી દે ને. મારા જ મોબાઈલના કારણે મારી નોકરી જોખમમાં નાખીશ. ઠીક છે, આ લે તારો મોબાઈલ. મારે તારો મોબાઈલ નથી જોઈતો. સરગમ, સરગમ, સરગમ! મોટીમાં તમે ક્યાં છો? મોટીમાં શું થયું? અરે નાના સરગમ, કઈ નથી થયું. આ ગ્લાસ પડી ગયો હતો એનો અવાજ છે. મને કઈ નથી થયું, તું ચિંતા ના કર. પણ તમે અંધારામાં શું કરી રહ્યા છો? હું તમને મીણબત્તી કરી આપું છું. જો મોટી બા, થઈ ગઈ એમને બત્તી. શું થયું મોટી બા? તમારા ચહેરા પર અચાનક આટલી પ્રસન્નતા કેમ? એનો અર્થ એ કે તમે મારી સાથે ખોટું બોલ્યા. મેં કહ્યું હતું તમને કે મારે આ ઘરમાં ભગવાન નથી જોઈતા, તો તમે અહીંયા મંદિર બનાવી દીધું. ખાલી મારી નજર સામેથી ભગવાનને હટાવી દીધા હતા એમને. સરગમ, મારી વાત સાંભળ. એ વખતે તું બહુ ગુસ્સામાં હતી એટલે મેં તને હા પાડી દીધી હતી. આનો અર્થ એ થયો કે તમારા માટે તમારી નાની બહુનું કોઈ મહત્વ જ નથી. તમારા માટે તો મહત્વના છે તમારા ભગવાન. પણ મારા માટે તો મારા મોટીબા મહત્વના હતા. અને એ જ મોટીબાએ મને દગો આપ્યો. હું એવું નથી કહેતી કે તમે તમારી મરજી વિરુદ્ધ જઈને તમારા ભગવાનને ઘરની બહાર કાઢો. પણ સોરી મોટીબા, હું તમારા ભગવાન સાથે આ ઘરમાં તો નહીં જ રહી શકું. નહીં સરગમ, મારી વાત સાંભળ. તું 1 મિનિટ ઊભી રહી જા. હવે હું એક પણ શબ્દ નહીં સાંભળું. સરગમ નહીં, સરગમ, સરગમ, સરગમ! આનો અંત ક્યારે આવશે? આજે સરગમ ચૂપ થઈ ગઈ જ્યારે મોટી બા એને પ્રશ્ન કર્યો ને ત્યારે એની પાસે જવાબ નહોતો. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એને જલ્દીથી સદબુદ્ધિ આપે. પરી, એમનો ગુસ્સો પણ તો વ્યાજબી છે ને. આ તો મોટી બાનું અકાઉન્ટ છે ને? સરગમ, તું શું કરી રહી છે? આપણી વચ્ચે નાનકડી બોલચાલ થઈ છે, એમાં ઘર છોડીને જઈ રહી છે. આ આપણી વાત નથી, મારી અને મોટીબા વચ્ચેની વાત છે. અરે જે પણ કોઈ વાત હોય આપણે બેસીને ચર્ચા કરીશું. આમાં ઘર છોડવાની વાત ના કરીશ. વચ્ચેનો રસ્તો કાઢીશું આપણે. મહેરબાની કરીને તું મને નહીં રોકતો. તારી મરજી પ્રમાણે ઘરમાં થતું નથી એટલે ઘર છોડવાનું ડિસિઝન લીધું છે ને તે. ઘરના સભ્યોનો પણ વિચાર ના કરો તે. મારે ભગવાનની સાથે એક છત્રી નીચે નથી રહેવું, એટલા માટે અહીંયાથી જઈ રહી છું. સરગમ, તું સાવ બદલાઈ ગઈ છે.
આમ પણ હવે તું તારા મનમાં આવે એ જ કરે છે ને, તો ઠીક છે, તને જેવી મરજી થાય ને એવું જ કરજે. આમ પણ મારા કહેવાનો કઈ અર્થ રહ્યો નથી. સગમ, મોટી બા બોલી નથી શકતા, એમને કંઈક થઈ ગયું છે. જલ્દી નીચે ચાલ. ચાલો. શું કે છે મોટી બા? શું થાય છે મોટી બા? લખવાનું કે છે? મોટી બા તમને શું થયું? શું થયું તમને? શું થાય છે મોટી બા તમને? મોટી બા પાણી પીઓ તમે, પાણી પીઓ. સરગમ, અચાનકથી મોટી બાનો અવાજ જતો રહ્યો. એક બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તારા રૂમ તરફ ઈશારો કરી રહ્યા હતા, એટલે હું તને બોલાવવા આવી ગઈ. મોટી બા તમને અચાનક શું થઈ ગયું છે? શું થઈ ગયું છે? દેખાતું નથી તને? એમનાથી બોલાતું નથી, લખાવવું પડશે આપણે. અને આ બધું છે ને તારા કારણે જ થયું છે, એટલે તારે તો ક્યાં આવવાનું જ નથી. તું મોટી બાથી દૂર રહે, દૂર થા. અરે આમને આપણે લઈ જવા પડશે. મીરા, પકડ મોટી બાને. મોટી બા ચાલો તમે. ચલો મોટી બા, તમે ચલો. મોટી બા શું થયું? અરે તું દૂર ચાલે ને મોટી બાથી. મને માફ કર, પણ ઘર છોડીને નહીં જતી. પરીનો ફોન પણ નથી લાગતો અને મીરા કાકી અને લજ્જા કાકીનો ફોન તો ઘરે જ રહી ગયો છે. તો પછી આપણને કેવી રીતે ખબર પડશે કે એ લોકો કઈ હોસ્પિટલમાં છે? મને મોટી બાની બહુ ચિંતા થઈ રહી છે. તો પછી તમે સાથે કેમ ના ગયા? અરે આટલી જ ચિંતા હતી તો સાથે ગયા હોત ને. તું ચિરાગભાઈને ફોન કર ને. હા, એ બરાબર રહેશે. ચિરાગભાઈનો ફોન પણ નથી લાગતો. તો હવે શું કરીશું? આપણે કેવી રીતે માહિતી મેળવીશું? સરગમ દીદી, તમે ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે. આવો મોટી બા. મોટી બા, દૂર રહે છે તું. આ બધું જ તારા કારણે થયું છે. તું મોટી બાનો જીવ લેવા આવી છે. મોટી બા, મહેરબાની કરીને અંદર ચાલો. ડોક્ટરે તમને બહાર રહેવાની ના પાડી છે. તમને ઇન્ફેક્શન લાગી જશે. હા ચાલ મોટી બા, ચાલ. મોટી બા, સરગમ, મોટી બા, પરી ડોક્ટરે શું કહ્યું? સરગમ, મોટી બા બોલી નતા શકતા, એટલે એમને લખવા માટે પેપર અને પેન આપતા અને દર બીજી લાઈનમાં એ તારા વિશે લખતા કે સરગમને કેજો ઘર છોડીને ના જાય. મોટી બા આવી સ્થિતિમાં પણ માત્ર ને માત્ર મારા વિશે જ વિચારે છે. તો મોટી બાને એમ કહીને રૂમની બહાર નીકળી હતી કે તું આ ઘર છોડીને જઈ રહી છે.
મોટી બાએ જીવ કરતા પણ વધારે પ્રેમ તને કર્યો અને તે અને હું તો એક પણ શબ્દ ના બોલતી. અત્યારે મારું મગજ ઠેકાણે નથી. સરગમ, મને નથી ખબર કે તે આવું શું કામ કર્યું. તું કોઈનું ના વિચારે એ સમજાય, પણ તે મોટી બાનું પણ ના વિચાર્યું. મોટી બાએ તારા માટે શું શું નથી કર્યું, અને તે મોટી બા, હવે તમે છે ને થોડી વાર આરામ કરી લો. મોટી બા, મોટી બા, કેટલી વાર કહેવાનું તને? હે, કહીને થાકી. ચાલ બહાર જા, બહાર જા કહું ને. મોટી બા, લચ્છા ભાભી, એને આવા દો. મને લાગે છે મોટી બાને એની સાથે કઈ વાત કરવી છે. મોટી બા, હું ક્યાંય નહીં છું. હું હવે ક્યાંય નહીં છું મોટી બા. મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી ઉપર ગુસ્સો કર્યો, તમારી સાથે દલીલ કરી, તમારી વાત ના માની. પણ હવે નહીં મોટી બા, હવે નહીં. મીરા આંટી, શું કહ્યું ડોક્ટરે? મોટી બા સાજા તો થઈ જશે ને? ડોક્ટરે કહ્યું છે કે એમને કંઈક આઘાત લાગ્યો છે, એના કારણે ગળાની નસ દબાઈ છે. અને આ બધું તારા કારણે થયું છે. તે મોટી બાને ધમકી આપી હતી ને કે તું ઘર છોડીને જતી રહીશ, એનો જ એમને આઘાત લાગ્યો હશે. લચ્છા ભાભીની વાત સાચી છે. મોટી બા, તમે ચિંતા નહીં કરતા, હું તમને સાજા કરી દઈશ. તમે બહુ જ જલ્દી સાજા થઈ જશો. લચ્છા, મોટી બાનો અવાજ ગયા ને જે 10 દિવસ થઈ ગયા. ડોક્ટરે ફાઇનલ રિપોર્ટ આપી દીધો છે. એમનો અવાજ ક્યારેય પાછો નહીં આવે. હવે તો મોટી બા લિક્વિડ ડાયટ પર આવી ગયા છે. અન્નનો એક દાણો પણ નથી લઈ શકતા. પહેલા તો મોટી બા કેટલા મજબૂત હતા, અને હવે તો જુઓ. પોખરાજ અંકલ, અંકલ, આપણે કોઈ બીજા ડોક્ટરને બતાવીએ ને. બીજો કોઈ રસ્તો ચોક્કસ હશે. સરગમ અમદાવાદના મોટા મોટા ડોક્ટર છે. અત્યાર સુધીમાં 3 ડોક્ટરને બતાવ્યું છે. બધા એક જ વાત કહે છે. આપણે હજુ એકવાર પ્રયત્ન કરીએ. મને પૂરી ખાતરી છે કે મોટી બા ઠીક થઈ જ જશે. હું મોટી બાને બીજા ડોક્ટર પાસે લઈ જઈશ. ખબરદાર, ખબરદાર સરગમ. અરે તને જોઈને મોટી બા બેચેન થઈ જાય છે. તને ખબર છે કે તારા માટે કેટલા ચિંતિત રહે છે? લજ્જા આંટી તને આટલી વખતથી ના પાડી રહ્યા છે, તેમની વાતને તું માનતી કેમ નથી? અને હું તો બસ બહુ થઈ તારી મનમાની. કોઈ તને કશું કહેતું નથી, એનો મીનિંગ એ નથી કે તું તારી મન મરજી પ્રમાણે વર્તન કરે. લજ્જા આંટી સાચું કહી રહ્યા છે. તારે મોટી બા પાસે નથી જવાનું. બેટા શાંત થા. ગરમ મગજથી સારા કામ પણ બગડી જશે. બસ અંકલ, હવે બહુ થયું. આપણે બધા એને સમજાવીને થાકી ગયા છે. હવે નરમાશથી કામ લેવાનો સમય નથી. એ વખતે એને મોટી બાને ના કહ્યું હોત ને કે હું ઘર છોડીને જઈ રહ્યું છું, તો અત્યારે મોટી બાને આઘાત ન લાગ્યો હોત. અને એવી વાત નથી, પણ મોટી બા. બસ હવે એક પણ શબ્દ ના બોલતી. જતી રહે થી. તો મારી સાથે આવું વર્તન કરે છે. એ વખતે તને નતું સમજાવ્યું ને કે તારે શું કરવું, તો અત્યારે મને પણ નથી સમજાતું કે મારે શું કરવું. સરગમ પ્લીઝ અહીંથી જા. ઘરમાં બધાએ જમી લીધું?
હા મોટી બા, જમી લીધું. તમે જમી લીધું? હા મોટી બા, જમી લીધું. સરગમે જમી લીધું? હા મોટી બા, જમી લીધું. તમે ચિંતા નહીં કરો. સરગમ દીદી, મેં હમણાં જ પપ્પા અને ચિરાગભાઈને વાત કરતા સાંભળ્યા. ડોક્ટરે કહ્યું છે કે મોટી બાનો હવે ઈલાજ થઈ શકે એમ નથી અને મોટી બા હવે વધારે દિવસ નહીં જીવી શકે. ના, એવું નહીં થાય. મારા મોટી બા તો 100 વર્ષના થવાના છે. હું એવું નહીં થવા દઉં. હું એવું ક્યારેય નહીં થવા દઉં. ના, હું એવું નહીં થવા દઉં. સરગમ, મોટી બા, મોટી બા, આ કેવી હાલત થઈ ગઈ છે તમારી? મને માફ કરી દેજો. આ બધું જ મારા કારણે થયું છે. પણ હવે હું તમને એકદમ સાજા કરી દઈશ. તમે એકદમ ઠીક થઈ જશો. મેં મારી ચોપડીમાં યુનિક લિક્વિડ બનાવ્યું છે. મને પૂરી ખાતરી છે કે તમે એ પીશો ને તો ઠીક થઈ જશો. બેટા, મને ખબર નથી કે હું કેટલું જીવવાની છું. મોટી બા, ઘણા પ્રયત્નો કર્યા પણ તારા મનમાંથી ભગવાન માટેનો ગુસ્સો કાઢી ના શકી. મોટી બાપ, આપણે આ વિષય પર પછી વાત કરીશું, પણ પહેલા તમે દવા તો લઈ લો. સરગમ, આ શું કરી રહી છે તું? લજાંટી, આ દવા પીવાથી મોટી બા એકદમ ઠીક થઈ જશે. મારી ચોપડીમાંથી મેં બસ, એક પણ શબ્દ નથી સાંભળવો. નથી તું જોઈતી કે નથી તારું ચોપડિયું જ્ઞાન જોઈતું. અરે લજાંટી, મારી વાત તો સાંભળો. મોટી બા, લજાંટી, મોટી બા. આજે તો તને બહુ ખુશી થઈ રહી હશે ને કે હું સામે ચાલીને તારી પાસે આવી છું. તું જીતી ગઈ અને હું હારી ગઈ. સારું, હું સ્વીકાર કરું છું કે હું હારી ગઈ. મેં તારી સાથે ખરાબ વર્તન કર્યું, પણ એના માટે
તે મને ભૂતકાળમાં ઘણી બધી સજાઓ આપી જ છે ને. મારી પાસેથી મારું બધું જ છીનવી લીધું. પણ મોટી બાએ તો હંમેશા શ્રદ્ધાથી તારી પૂજા કરી છે ને. દિવસ રાત તારી સેવા કરી છે. તો પછી એમની આવી હાલત શું કામ? એને કઈ ના કરતી, એમને તો સાજા કરી દે. અરે બેન, આ કઈ રીતે વાત કરી રહ્યા છો તમે ભગવાનની સાથે? તો શું કરું? એક પછી એક મારા પ્રિયજનને મારી પાસેથી છીનવી રહી છે. મને તો લાગતું જ નથી કે કંઈ કરી શકે એમ છે. એવું કાંઈ જ નથી બેન, તમે એમના પર ખોટો ગુસ્સો કરી રહ્યા છો. અરે ભગવાન તો સુખ અને દુઃખમાં હંમેશા આપણી સાથે હોય છે. તમે સવારમાં શું કામ મંદિર આવ્યા છો? ગઈકાલે મારા દીકરાનું 13મું હતું, એટલે પૂજારીજીને હું ગીતા આપવા આવી હતી. તમારા દીકરાનું 13મું? હા બેન, 16 વર્ષનો હતો મારો માધવ. એક દિવસ મારા ઘરમાં આગ લાગી અને એનો જીવ જતો રહ્યો. ભગવાને તમારી સાથે આટલું ખોટું કર્યું તો પણ તમે એમની વકીલાત કરી રહ્યા છો. એમાં એમણે કાંઈ જ ખોટું નથી કર્યું બેન. માધવનું તો આયુષ્ય જ આટલું હતું, એમાં એમનો શું વાંક? ભગવાને તો મારા મિહિરનો જીવ બચાવ્યો. ઘરમાં આગ લાગી ત્યારે મિહિર અને માધવ બંને ત્યાં જ હતા, પણ મારો મિહિર બચી ગયો. અને હા, મને જ્યોતિષે કહ્યું હતું કે માધવની કુંડળીમાં દોષ છે, એટલે એનું આકસ્મિક મૃત્યુ થવાનું જ હતું. જે લખાયું હતું એ જ થયું, એટલે અમે લોકો એ સ્વીકારી લીધું. તમને આ વાત તો દુઃખ નથી? તમે આ સવાલ એક માને પૂછો છો? કઈ માને પોતાનો સંતાન ગુમાવવાનું દુઃખ ના હોય? દુઃખ થયું કે મેં મારો જુવાન દીકરો ગુમાવ્યો, પણ એમાં ભગવાનનો કોઈ જ વાંક નથી. કહેવત છે ને કે જે લખ્યું હતું એ થયું, અને જે થયું એ સારું. ભગવાને તો મારા મિહિરને બચાવી લીધો, તો હું શું કરું? માધવને લઈ લીધો એના માટે એને ખરાબ બોલું કે મિહિરને બચાવી લીધો એના માટે હું એનો આભાર માનું? હું એ તો વિચારતી જ નથી કે રૂપને કંઈ થઈ ગયું હોત તો રૂપનો જીવ પણ જઈ શકતો હતો. તમારી વાત સાચી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં એમની ઉપર શંકા કરી, એમના પર ગુસ્સો કર્યો, એમની વિરુદ્ધમાં બોલી. કઈ વાંધો નહીં બેન, માણસથી ક્યારેક આવું થઈ જાય. માણસ માત્ર ભૂલને પાત્ર. તમે સહેજ પણ ચિંતા ન કરશો, તમારી વાતનું એ ક્યારેય ખરાબ નહીં લગાડે. કહેવત છે ને કે માફી માંગનાર મનુષ્ય અને ક્ષમા કરનાર એટલે ભગવાન. માણસ માફી માંગતા પહેલા 100 વાર વિચાર કરી શકે છે, પણ ભગવાન શરણે આવેલાને ક્ષમા કરવામાં ક્ષણભરનો પણ વિચાર નથી કરતો. મારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં તમારી સાથે તોછડાઈથી વાત કરી, તમારી પર શંકા કરી, તમને દોષી ગણાવ્યા. પણ મારી ભૂલની સજા મોટી બાને નહીં આપતા. એમાં એમનો શું વાંક છે? એ તો નિર્દોષ છે ને. એમણે તો હંમેશા તમારા ઉપર અખૂટ વિશ્વાસ રાખ્યો છે. સજા આપવી હોય તો મને આપજો, પણ એમને સાજા કરી દો. મારા મોટી બાને બચાવી લો. તમારા પર વિશ્વાસ છે મને,
હવે મને તમારા પર વિશ્વાસ છે. જ્યાં સુધી તમે મને આશ્વાસન નહીં આપો, કોઈ સંકેત નહીં આપો કે મારા મોટી બા સાજા થઈ જશે, ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. મારા મોટી બાને સાજા કરી દો, બસ એટલી જ વિનંતી છે. મોટી બા, આને તમારો સંકેત સમજો. સરગમ, મોટી બા, સરગમ, મોટી બા, તમારો અવાજ પાછો આવી ગયો. મોટી બા, મોટી બા, કેવી રીતે? અચાનક કેવી રીતે થયું? સરગમે બનાવેલી દવા પીધી ને એક કામ કરી ગઈ. મારી નાની બહુએ એના મોટી બાને સાજા કરી દીધા. સરગમ ક્યાં છે? મોટી બા, હું એના રૂમમાંથી એને બોલાવીને આવું. સરગમ ઘરમાં નથી. ઘરમાં નથી તો ક્યાં ગઈ? જેમ આપણે ચોખામાંથી કાંકરા વેડીને કાઢી નાખીએ છીએ ને, એમાં ચોખ્ખા ઘરમાંથી મેં કાંકરાને ઘરની બહાર કાઢી મૂક્યો છે. એમ પણ મોટી બા, આ તમારી જે સ્થિતિ છે ને એ એના કારણે જ છે. એમ હું નથી ઈચ્છતી કે તમારી નજીક રહીને વધારે મુસીબતો ઊભી કરે. આ તમે બહુ ખોટું કર્યું લજ્જા બહુ, બહુ જ ખોટું કર્યું તમે. મોટી બા, તમારી તબિયત નથી સારી, તમે ક્યાં જાઓ છો? મારી તબિયત કરતા મારી નાની વહુ વધારે અગત્યની છે મારા માટે. મોટી આખો દિવસ બસ નાની વહુ, નાની વહુ, નાની વહુ, નાની વહુ, નાની વહુ જ કર્યા કરો છો. અને તમારી નાની વહુને આટલો બધો પ્રેમ કરો છો તો મને શું કરો છો? મોટી બા, તમે ચિંતા નહીં કરો.
સ્વર્ગમાં આવી જશે. એનો અર્થ એ થયો કે ભગવાને મારી વાત સાંભળી લીધી. મોટી બા, મેં ભગવાનને બહુ જ પ્રાર્થના કરી હતી અને આ વખતે એમણે મારી પ્રાર્થના સાંભળી. મેં ફરીથી એકવાર વિશ્વાસ કર્યો અને તમે સાચા થઈ ગયા. આજે મારી નાની વહુએ ફરી એકવાર આ ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો છે. રાત કેટલી પણ અંધારી હોય, સવાર ઉગે છે અને આજે મારા ઘરમાં સવાર ઉગી છે. અંતે જવું તો ભગવાન પાસે જ પડ્યું ને સરગમ. લજ્જા આંટી, મીરા આંટી, મેં બહુ જ ખોટું કર્યું છે. તમારી સાથે, આ ઘરના બધાની સાથે બહુ અન્યાય થયો છે. પ્લીઝ એના માટે મને માફ કરી દેજો. માફી માંગવાથી બધું પતી નથી જતું. અરે તે જે કર્યું છે ને એના કારણે અમારે બધાએ કેટલું બધું ભોગવવું પડ્યું છે એનો અંદાજો છે તને? પાણી વહી ગયા પછી એ ક્યારે પાછું નથી આવતું. તમારી વાત સાચી છે. મેં ભગવાનને જે આડું અવળું બોલવાનો અપરાધ કર્યો છે ને, એની સજા તો મને મળવી જ જોઈએ. જે જેવું કરે એવું ભરે, પછી ભલે ને હું જ કેમ ના હોઉં. સરગમ, લજ્જા બહુ શું કરો છો? અરે હવે એ બદલાઈ ગઈ છે. માણસ કોઈ પણ ઉંમરે સુધરે. તમે હજુ એને કેમ સંભળાવો છો? લજ્જા ભાભી, જે થઈ ગયું બધું ભૂલી જાઓ. ભૂતકાળને ભૂલીને ભવિષ્યને ભેટવું જોઈએ. શું કરી રહી છે આ? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમને જેમ તેમ બોલ્યું છે. મને માફ કરી દો. સરગમ, 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 આવું બધું કરવાની જરૂર નથી. પણ મોટી બા, મેં જે કર્યું છે એની સજા તો મને મળવી જ જોઈએ ને. પાપનો ઘડો ભરાઈ જાય તો ભૂકવવો જ પડે, અને મેં પાપ કર્યું જ છે ને. સરગમ, છોડ અને છોડ. સરગમ, તને શું લાગે છે કે તું તારી જાતને સજા આપીશ તો મને ગમશે? આવું હું નથી બોલી રહી. આ સવાલ તને ઈશ્વર પૂછી રહ્યા છે. બાળકો એમના મા બાપથી નારાજ થતા હોય છે તો ક્યારેક ગમે તેમ વાત કરી દેતા હોય છે એમની સાથે. પણ એમના મા બાપ એવું ક્યારેય નથી ઈચ્છતા કે એમના બાળકોને સજા મળે. બેટા, મા બાપની છાયા કરતા બીજી કોઈ મોટી છાયા નથી. અને તું આ સમજી ગઈ, તને તારી ભૂલ સમજાઈ ગઈ તો બસ છે. તું આગળ વધ હવે. આ મંદિર તો ઘરમાં જ હતું. ભગવાનને ક્યારેય મેં આ ઘરની બહાર કાઢ્યા જ નથી. તમે સરગમને કહો, અને એ કેવી રીતે રિએક્ટ કરશે એ મને નહોતું સમજાતું. એ વખતે સરગમને ભગવાન માટે ફરિયાદ હતી
અને એ વધે એટલા માટે મેં ઘરમાં કોઈને વાત નથી કરી. એનો અર્થ કે ભગવાન આપણાથી ક્યારેય દૂર ગયા જ નથી. અને આપણે લોકો આપણે વ્યર્થમાં જ. ભગવાન તો ક્યારેય આપણાથી દૂર જતા જ નથી. આ દીવો હંમેશા સળગતો જ રહે છે, પણ જો આપણે જ આંખો બંધ કરી દઈએ તો અંધારું જ લાગવાનું ને. મારા કારણે તમે ભગવાનને એમના સ્થાન ઉપરથી ખસેડ્યા હતા ને. આજે હું જ મારા હાથેથી એમને એમના જૂના સ્થાન ઉપર લઈ જઈશ. એમની પધરામણી કરીશ. જે ભૂલને સુધારી શકાય એ ભૂલ નહીં, પણ પાઠ છે. મેં તમને કહ્યું હતું ને કે સરગમ જ પાછા તમને તમારા સ્થાન પર બેસાડશે. તમે મારા ઘરમાં પધાર્યા, મારા હૃદયમાં પધાર્યા. મંદિર એ પથ્થરનું નહીં પણ શ્રદ્ધાનું હોય છે, અને આજથી આ મંદિર મારી શ્રદ્ધાનું મંદિર છે.